જય શ્રી કૃષ્ણ। આજે આપણે વાત કરવી છે એક મહાન વ્યક્તિની। જે મહાન વ્યક્તિ દગાઈશા ડાંગરની। મિત્રો, મળદ માણસ કોને કહેવાય, શૂરવીર માણસ કોને કહેવાય એની વાત કરવી છે। અમારા કવિઓએ તો ત્યાં સુધી કીધું છે, જનની જણતો ભગત જણજે, કાં દાતાર ને કાં સુર, નહીતર રેજે તું વાંજણી, તારો મત ગુમાવીશ નૂર। આપણે આજે વાત કરવી છે તૃણા ગામની। તૃણા ગામની અંદર એક એવો મહાન આહિર જે દગાઈશા ડાંગર કરીને થઈ ગયો। દગાઈશા ડાંગરે પોતાના ગામનું નામ તૃણા પોતાના મિત્ર ચારણના નામ ઉપરથી રાખેલું। એવા ખાસ મિત્ર હતા અને દગાઈશા દાદાએ જે ગામનું તોરણ બાંધ્યું તે ગામનું નામ તૃણા રાખ્યું। ઈ સમયની અંદર સિદ્ધપુર પાટણના રાજા એક મોટો રુદ્રમાળ બનાવ્યો। રુદ્રમાળ તો બનાવ્યો પણ રુદ્રમાળનું મીંડું સડતું નથી। હા સાહેબ, રુદ્રમાળનું મીંડું સડતું નથી। તેને અનેક વિદ્વાન બ્રાહ્મણો પાસે જોવડાવ્યું। અને બ્રાહ્મણોનું કેવું છે કે કોઈ 32 લક્ષણો પુરુષ આવી અને જો આ મીંડું ચડાવે, આ કળશ ચડાવે તો આ રુદ્રમાળનું મીંડું સડી જાય। એટલે રાજાએ પોતાના રાજકવિને બોલાવ્યો અને કહ્યું, હે કવિરાજ, કોઈ 32 લક્ષણના પુરુષને લઈ આવો તો જ આ રુદ્રમાળનું મીંડું સડશે। એટલા માટે સિદ્ધપુર પાટણનો રાજકવિ ગામડે ગામડે 32 લક્ષણો પુરુષની શોધખોળ કરે છે। રખડતા ભટકતા તે તૃણા ગામની અંદર આવી ચડે છે। તૃણા ગામની અંદર વાત સંભળાય છે કે કોઈ આહિર હિરલો દગાઈશા ડાંગર કરીને કોઈ 32 લક્ષણો પુરુષ છે। તે કવિરાજે દગાઈશા ડાંગરને જોયા એટલે તેને ખબર તો પડી ગઈ કે હા, આ પુરુષ 32 લક્ષણો છે, પણ તેને મનની અંદર એક ખટક છે કે મારે દાતારીનો ગુણ જોવો છે। એટલા માટે દગાઈશા ડાંગર મુરલીધર મહારાજના ભગત હતા અને સૂર્યનારાયણના ભગત હતા। તેથી હવારમાં કાયમ નિત્ય ક્રમ હતો એને કે સૂર્ય નમસ્કાર કરી અને નદીમાં સ્નાન કરી અને પછી જ બીજા કામ કરે। એ વખતે દગાઈશા દાદા નદીની અંદર સ્નાન કરવા, સૂર્ય નમસ્કાર કરવા માટે જાય છે। એ સમયે કવિરાજ આવી ચડે છે અને કહે છે કે મામા મારે કંઈક માગવું છે। દગાઈશા દાદા કહે છે કે માગો કવિરાજ માગો। ત્યારે કવિરાજ કહે છે કે મામા એમ નહીં, જો તમે મને વચન આપો તો। આ તો દગાઈશા દાદા દાતારીનું તત્વ। તેને કીધું, હે ભાણેજ, માગી લે, જા, તને વચન આપ્યું। અને કવિરાજે શું માગ્યું ખબર તમને મિત્રો? કવિરાજે માગી 5 પસેડી। એટલે દગાઈશા દાદા કહે છે, માગીને તી શું માગ્યું? 5 પસેડી। મને તો એમ હતું કે તું કઈક માથા માગીશ। ત્યારે કવિરાજ કહે છે, મારે કોઈ માથા નથી જોતા, મારે તો ખાલી 5 પસેડી જોઈ છે। એટલે દગાઈશા ડાંગરે કીધું કે 2 પસેડીની તો હું ભેટ વારું, એક ખંભે રાખું અને એકનું મેં પોતિયું વાળ્યું છે, મારે 3 તું લેતો જા અને 2 ઘરે આવીને લઈ જાજે। ત્યારે કવિરાજે કીધું કે મામા એમ નહીં, તમે મને પાણીમાં વચન આપ્યું છે, એટલા માટે તમે મને પાણીમાં જ પસેડી આપો। અરે ભાણેજ, ત્યાં શું કર્યું કે પાણીમાં પસેડી હોય? ત્યારે કવિરાજ કહે છે, હે મામા, કહી દો કે વચનમાં હું ફેલ ગયો અને અહીંયા તમારા અને મારા સિવાય બીજું છે કોણ, હું કોઈને કહી નહીં। આ તો દગાઈશા ડાંગર ભક્તિવાન, ભક્ત, શૂરવીર અને દાતારીનું તત્વ જેનામાં હોય એ ભગવાન સૂર્યનારાયણ હામાં 2 હાથ આમ જોડીને કહે છે કે હે મુરલીધર મહારાજ, હે સૂર્યનારાયણ, મારી ટેક ના જાય હો, મારી ટેક તારા હાથમાં છે। એમ કરીને ભગવાન સૂર્યનારાયણને યાદ કર્યા અને સૂર્યનારાયણ જ્યારે દગાઈશા દાદાની પ્રાર્થના સાંભળી લીધી, એક પછી એક એમ આવી રીતનો હાથ રાખેલ હતો, એમાં 5 પસેડીનો થપ્પો થઈ ગયો। પછી દગાઈશા ડાંગર કહે છે કે લ્યો કવિરાજ, આ તમારી પસેડી, પણ આવી પરીક્ષા કોઈની કરતા નહીં। આ હું પસેડી તમને આપું છું અને હું તો આયરનો દીકરો, શ્રાપ દઉં નહીં, પણ જાઓ, તમને શ્રાપ લાગશે। તે પછી રાજકવિને, કવિરાજને રૂવાડે કોઢ નીકળ્યો અને પીડાનો કોઈ પાર નહીં। પછી કવિરાજ પૂછે છે કે મામા, આનો કોઈ ઉપાય ખરો? દગાઈશા ડાંગર કહે છે કે હા કવિરાજ, આનો ઉપાય છે। કોટ કિલોલના રાજા લાખો ફુલાણી અને તેનો ખાસ માણસ, ખાસ ઉમરાવ ભુવડાપા સાવડા, એ જો તમને બથ ભરી લે તો તમારો કોઢ મટી જાય। પછી કવિરાજ કોટ કિલોલની અંદર જાય છે, ભુવડાપા સાવડાને બથ ભરે છે અને તેનો કોઢ મટી જાય છે। કોઢ મટી ગયા પછી
કવિરાજ પાછો આવે છે દગાઈશા ડાંગર આગળ અને દગાઈશા ડાંગરને કહે છે કે મામા મારું એક કામ કરશો. દગાઈશા ડાંગર કહે છે કે મામા ભાણેજ બોલ તારે શું કામ છે. મિત્રો આવા સુરવીરની વાત કરીને વાત કરતા હોય ને તો હેર હેર લોહી સડી જાય. અને પછી દગાઈશા ડાંગરે કીધું કે કઈ વાંધો નહીં કર વાત. ત્યારે કવિરાજ માંડીને વાત કરે છે, કહે છે કે કોટ કિલોલ કહે છે કે રુદ્રમાળનું મીંડું સડતું નથી અને કોઈ 32 લક્ષણો પુરુષ આવીને તેમને હાથ લગાડે તો આ રુદ્રમાળનું મીંડું સડે, કળશ સડે. તમે જો મારી સાથે આવો તો ત્યાં રુદ્રમાળનો કળશ સડી જાય. આ વાત સાથે સહમત થયા અને દગાઈશા ડાંગર કવિરાજ સાથે સિદ્ધપુર પાટણ જવા રવાના થયા. એમ કરતા કરતા બે કવિરાજ અને દગાઈશા ડાંગર બે હાલતા હાલતા પીપરાળાના પાદરમાં પૂગી જાય. અને એ સમયે પીપરાળાનું ધણ કોઈ બારવટિયા વારીને જાતા હોય, બારવટિયા વારીને જાતા હોય અને ગામની અંદર ત્યારે તો એ સમયમાં બુંબીઓ ઢોલ વાગતો. કોઈ આફત આવે તો ગામની અંદર બુંબીઓ ઢોલ વગાડતા. એ બુંબીઓ ઢોલ વાગતો તો અને રાયડું પડતી હતી, બસાવો કોઈ ગૌધનને બસાવો, કોઈ માવડિયુંને બસાવો, હે કોઈ માવડિયુંને બસાવો, આ તો ગામનું ગૌધન જાય, કોઈ માવડિયુંને બસાવો. એ સમયે કવિરાજના કાને આ શબ્દ પડ્યા અને કવિરાજને ખબર પડી કે જો આ મામાને ખબર પડશે તો મામો સુરવીર છે, રહી નહીં શકે. એટલા માટે તેને મામાને અવાજ ના આવે તેના સામે એને સંદ ચાલુ કર્યા. એવા સંદ ગાયા કે શું વાત કરું. પણ મામાએ એટલે કે દગાઈશા ડાંગરે આ તો કાનમાં એને શબ્દ તો પેલા સંભળાઈ ગયા હતા કે બુંબીઓ ઢોલ વાગ્યો તો કોઈ ગાયુંને બસાવો. અને એમાંય સારણના સંદ સાંભળ્યા અને રૂવાડે રૂવાડે હવે અગ્નિ ઝળહળી કે સુરવીરતા ફૂટી કે હમણાં જાઉં હમણાં જાઉં હમણાં જાઉં. અને પોતાના મ્યાનમાંથી તલવાર કાઢી અને બારવટિયાની પાછળ ધણને બસાવવા માટે જાય છે. અને એ પછી તો એ ઘમસાણ યુદ્ધ થાય, ઢૂંઢે ઢૂંઢે લડ્યા. શું વાત કરું, ઢૂંઢે ઢૂંઢે લડ્યા. માથા વગરના ધડ, ધડ વગરના માથા. એ તો એ હાથ વગરના માણસો એ ધબધબાટી બોલી. એમાં ધણને તો બસાવી લે છે દગાઈશા ડાંગર. પણ દગાઈશા ડાંગરનું શરીર સાયણીની માફક વિંધાઈ જાય. કારણ કે બારવટિયા ઘણા બધા હતા એટલે સાયણીની માફક તેનું શરીર વિંધાઈ ગયું. અને દગાઈશા ડાંગરના આતરડા બાઈને નીકળી ગયા. બાપ દગાઈશા ડાંગર ધરી પડ્યો. આવો સુરવીર ધરી પડ્યો. કારણ કે જેનામાં સુરવીર હોય, દાતારી હોય, એ જ આવું તત્વ બની શકે, એ જ આવું તત્વ બની શકે. અને પછી કવિરાજ કહે છે, મોટો નિહાકો નાખે, ઓહો મામા ભારે કરી. ત્યારે દગાઈશા ડાંગર કહે છે, અરે કવિરાજ નિહાકા શા માટે નાખો છો, તમારે કામ છે એ બોલો ને. તો કે મારે રુદ્રમાળના કળશ ચડાવવા માટે તમને લઈ જતો હતો. ત્યારે દગાઈશા ડાંગરે હસતા મુખે મૂછ ઉપર હાથ નાખી અને કીધું કે અરે કવિરાજ મૂંઝાણા શું. પોતાને ભાંગેલી તલવારના ઠૂઠાથી પોતાનો હાથ કાપી અને કવિરાજને દીધો કે જા આ મારા હાથનો અંગૂઠો અડાડજે એટલે રુદ્રમાળનું મીંડું ઓટોમેટિક સડી જાય. તો માનજે કે દગાઈશો ડાડો મુરલીધર મહારાજ અને સૂર્યનારાયણનો ભગત હતો. અને ખરેખર કવિરાજ સિદ્ધપુર પાટણ જાય છે અને દગાઈશા ડાંગરના કપાઈ ગયેલા હાથનો અંગૂઠો અડાડે અને રુદ્રમાળનું મીંડું ઓટોમેટિક સડી જાય છે. આવા મહાન તત્વની વાતું થાય. જો આવા મહાન તત્વની વાતું કરીને તો જ આપણે આનંદ થાય. અને અત્યારના સમયમાં આ બધું ભૂલાતું જાય છે, આ આપણી સંસ્કૃતિ ભૂલાતી જાય છે. એટલે હું તો આ બધા માણસોને ત્યાં સુધી કહું કે આવા મહાન વીરલાઓને યાદ કરો, યાદ કરો. તમારા બાળકોને કહો કે દર રવિવારે રજા હોય ત્યારે તમારા બાળકોને આવી વાતું કરો. આવા દગાઈશા ડાંગર જેવા મહાન વ્યક્તિઓની વાતું કરીને તોય આપણે ગજગજ છાતી ફૂલી જાય. બોલ દગાઈશા દાદાની જય.